પલસાણાના ઉશ્કેરાયેલા યુવકે પોલીસકર્મીને માથામાં તલવાર ઝીકી દીધી હતી. યુવકને પકડી તેના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઈ જવાયો. બીજા દિવસે પોલીસે આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જ્યાં આરોપીએ ગામજનો અને પોલીસની જાહેરમાં માફી પણ માંગી. સુરત જિલ્લાના પલસાણાના બારસાડી ગામના 28 જાન્યુઆરીએ ગ્રીષ્મકાંડ થતા રહી ગયો. બારસાડી ગામના એક પરિવારની યુવતી વડોદરા યુવક સાથે પ્રેમ થયો હોય, જો કે કોઈ કારણસર આ યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે ભરાઈ ગયો. પાગલ પ્રેમી યુવતીના ગામ ખુલ્લી તલવાર લઈને પહોંચી ગયો. ઉશ્કેરાયેલા યુવકે પોલીસકર્મીને માથામાં તલવાર ઝીકીને લોહી લુહાણ પણ કરી દીધો. આખરે પીઆઈ વીએલ ગાગિયાની સૂઝબૂછથી યુવકને પકડી પાડી તેને હાથમાં રહેલા પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઈ ગયા. ઉલ્લેખનીય છે કે બીજા દિવસે પોલીસે આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું, જ્યાં આરોપીએ ગામજનો પોલીસની હાજરીમાં માફી પણ માંગી. તેણે જણાવ્યું કે મારી ભૂલ થઈ ગઈ કે મેં પોલીસ પર હાથ ઉપાડ્યો અને મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ, મેં પોલીસવાળા પર હાથ ઉપાડ્યો. મારે જે વિરોધ હતો એ છોકરી એમને જોડે હતો, મેં પોલીસવાળાને હાથ ઉપાડી ભૂલ થઈ ગઈ. અને આવી ભૂલ તમે પણ કોઈ કરતા નહીં, આવી ભૂલ તમે પણ કોઈ કરતા નહીં. તો તમારો જે મેટર એ તમારી રીતે રાખ્યો, બાકી પોલીસવાળાને કાંઈ મેટર વિશમાં પતા નહીં. આ મળી ભૂલ થાય કે તમે ભૂલ આવી કરતા નહીં. અને હવે કોઈ દી પોલીસવાળાના શાળા ના કરતા, બધાના શાળા કર્યો. પોલીસના ચાળા કરાય ના કરાય. હે પોલીસના નહીં, પબ્લિકના કરવાના. પબ્લિકના નહીં, કોઈના શાળા નહીં કરવાના. શાંતિથી જીવવાનું અને બીજાને શાંતિથી જીવવા દેવાનું. શું કામ કરે ને શાંતિથી ખાવાને કોઈને જીવવા દેવો, બસ. કોઈના શાળા નહીં કરવાના. રોજ પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં બારાસડી ગામમાં એક 24 વર્ષના નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા. એ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા એક તરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતા એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના, અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા. અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ના થાય એના માટે જે ગંગાધરા આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરે ઇન્ટરવીન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે, એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ. અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે 24 વર્ષીય યુવક છે એને તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને મારેલ છે. અત્યારે હેડ કોન્સ્ટેબલની તબિયત સારી છે અને જે સ્ટીચીસ લેવાના હતા એ લેવાઈ ગયા છે. પોલીસ જૂની આઈપીસીની 307 સેક્શન અને બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. અને જે છોકરીને અને એના પરિવારને હેરાન કરવાની આ યુવકે કોશિશ કરેલી છે એનો અલાયદો ગુનો પોલીસ દાખલ કરશે. તાત્કાલિક પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમો પણ ત્યાં પહોંચી જઈ અને એક તરફી મિત્રતાના સંબંધમાં રચેલ આ યુવકને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને એના હાથમાં જે દેખાય છે એ હથિયાર પણ પોલીસે કબજે કરેલી છે. અને આગળની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે કરવામાં આવશે. હું પલસાણા પોલીસની ટીમ અને હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને એમના હિંમતભર્યા કૃત્ય માટે અભિનંદન આપું છું. અને કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ગામમાં પોલીસે થવા દીધેલ નથી. ધન્યવાદ.